અને અન્ય સમાચારની વાત કરીએ, દિવાળીના તહેવારો ખૂબ જ નજીક છે, તેવામાં રૂપિયા કમાવા માટે ભેળસેળિયાઓ બેફામ બન્યા છે. જામનગરમાં મનપા આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે. નાનકપુરી વિસ્તારમાં ચેકિંગની કાર્યવાહી કરાઈ. 15 કિલો દાઝેલા તેલ, 3 કિલો મીઠાઈનો નાશ કરવામાં આવ્યો છે. જામનગર શહેરમાં કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યા છે. દિવાળીના તહેવાર નિમિત્તે મીઠાઈ ફરસાણના નમૂના લઈ તંત્ર દ્વારા કાર્યવાહી કરાઈ છે. શહેરના નાનકપુરી વિસ્તારમાં આરોગ્ય વિભાગ પહોંચ્યું હતું. અલગ અલગ દુકાનોમાં તપાસ કરવામાં આવી હતી. શંકા જાય ત્યાંથી નમૂના પણ લેવામાં આવ્યા છે. કેટલીક દુકાનોમાંથી નમૂના લઈ કાર્યવાહી કરવામાં આવશે. રિપોર્ટ આવ્યા બાદ તાત્કાલિક કાર્યવાહી થશે. જોકે જે ભેળસેળિયા વેપારીઓ છે તેમાં ફફડાટ જોવા મળ્યો છે. દિવાળી આવતાની સાથે જ લોકોને જે આરોગ્યપ્રદ ફરસાણ અને મીઠાઈ મળે તે માટે જામનગરની આરોગ્ય વિભાગ દ્વારા જે મીઠાઈ અને ફરસાણની દુકાન છે ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું છે. તે આપણી સાથે જામનગરના આરોગ્ય વિભાગના જે ઇન્સ્પેક્ટર છે ફૂડ વિભાગના, એની સાથે વાત કરી. શું કહેવા માંગો છો સાહેબ, કે હાલ અત્યારે કઈ રીતેની કામગીરી ચાલુ છે? હાલે રાજ્ય સરકારે જે ડ્રાઈવ આપી છે અંતર્ગત મીઠાઈ અને ફરસાણની નમૂના લેવાની કામગીરી તેમજ સ્થળ ઉપર ઇન્સ્પેક્શન અને અન્ય કોઈ અખાદ્ય વસ્તુ મળી આવે તો એનો સ્થળ ઉપર ડિસ્ટ્રક્શન કરવાની કામગીરી અમને ઉપરથી સૂચના એ મુજબ કરીએ છીએ. અને અત્યારે મીઠાઈ અને ફરસાણના ખાસ કરીને 8 નમૂના લીધા છે. આ અગાઉ પણ અમે 60 થી 62 નમૂનાઓ લેવાની કામગીરી કરવામાં આવેલ છે. અને તમામ નમૂના લેબોરેટરીમાં ગયા બાદ એનું પરીક્ષણ થશે અને પરીક્ષણનો રિપોર્ટ અમારા સુધી આવ્યા પછી જે કોઈ પેઢી સબસ્ટાન્ડર્ડ, અનસેફ કે મિસબ્રાન્ડેડ આવશે તો એની સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. 15 કિલો તેલ જે મળ્યું એ ટોટલ પોલાર્ડ કાઉન્ટ ટીપીસીનું મશીનમાં ચેક કર્યું તો એના રીડિંગ છે 25 અપ હતા. એટલે અમે સ્થળ ઉપર નખાવી દીધું છે. અને વેપારીને પણ ઇન્સ્ટ્રક્શન આપી છે કે સેકન્ડ ટાઈમ એવી ગંભીર ભૂલ ના થાય. કહેવાય છે કે તહેવાર સમય દરમિયાન લોકોને આરોગ્યપ્રદ મીઠાઈ અને ફરસાણ મળે તે માટેની કામગીરી હાલ તો શરૂ કરવામાં આવી છે. ઉપેન્દ્ર ગોહિલ, સંદેશ ન્યૂઝ, જામનગર.